થોડી વારમાં જ ગુજરાતના બજેટનો સંપૂર્ણ ખ્યાલ આવી જશે, પણ એ પહેલાં કોંગ્રેસે આ બજેટમાં શું હોવું જોઈએ તેને લઈને એક લાંબુ લિસ્ટ આપી દીધું છે. તેમણે કહ્યું કે પ્રજાના કરથી બનતા બજેટમાં પ્રજાલક્ષી નિર્ણયોની વાત હોવી જોઈએ, પ્રજાલક્ષી કામો થશે તેવી વાત હોવી જોઈએ. અમિત ચાવડાએ કહ્યું છે. તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફીની જાહેરાત થવી જોઈએ, કારણ કે ખેડૂતો દેવા તળે ડૂબી રહ્યા છે. કિરીટ પટેલે પણ ખેડૂતો માટે રાહતની વાત કરી છે. તેમણે અમિત ચાવડાએ કહ્યું છે કે ખાલી સરકારી પદો માટે ભરતીનું એક આખું કેલેન્ડર જાહેર કરવામાં આવે સરકાર તરફથી. તેમણે વિધવા પેન્શન અને દિવ્યાંગ જૂથો માટેના પેન્શનમાં પણ વધારો કરવાની જાહેરાત થાય તે પ્રકારે ભાજપ પાસે માંગણી કરી છે. સાથે જ તેમણે કહ્યું છે કે જેમ ભારતીય જનતા પાર્ટી શાસિત અન્ય રાજ્યોમાં બહેનોને 500 રૂપિયામાં ગેસની બોટલ મળે છે, તો ગુજરાતની બહેનોને પણ મળવી જોઈએ અને બજેટમાં આ વાતનો ઉલ્લેખ હોવો જોઈએ, જાહેરાત થવી જોઈએ. તેમણે કહ્યું છે કે દર મહિને 3000 રૂપિયાની સહાય પણ બહેનોને મળવી જોઈએ અને નાના ઉદ્યોગકારોને મદદ કરતી યોજનાઓ લાગુ કરવામાં આવે, નહીં કે મોટા ઉદ્યોગકારોને સાચવવાની. ત્યાં સુધી તેમણે વાત કરી છે કે કર્મચારીઓ માટે OPS યોજનાને પણ કોંગ્રેસ સમર્થન આપશે. અમિત ચાવડા અને કિરીટ પટેલે ખેડૂતો સહિત આ અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા છે. જોવું એ રહેશે કે આજે બજેટમાં મુદ્દાઓનો ઉલ્લેખ જોવા મળે છે. શું ગુજરાતની બહેનોને 500 રૂપિયામાં ગેસની બોટલ મળે છે? શું સરકારી જગ્યાઓ ખાલી છે તેને લઈને કેલેન્ડર જાહેર થાય છે, કે પછી વિધવા સહાય વાત હોય કે દિવ્યાંગ જૂથો માટેની પેન્શનની વાત હોય તેમાં વધારો થાય છે કે કેમ? અથવા તો એવું વિચારી લે કે કોંગ્રેસના લાંબા લિસ્ટની સામે ભાજપ પોતાના બજેટમાં કઈ કઈ વસ્તુઓને સમાવશે.